ગુડ ઇવનિંગ ટુ ઓલ. આજના સેશનની શરૂઆત કરીએ. આજના સેશનમાં આપણા સાથે જોડાયેલા છે વૈદ અક્ષર પટેલ, ઓલ ઇન્ડિયા રેન્ક 2024-54, રાયપુરની આયુર્વેદ કોલેજની અંદર શલ્યતંત્ર વિભાગની અંદર ફર્સ્ટ યરમાં એમનું એડમિશન થયેલું છે. તો એ પોતાની જે થરેલી જર્ની છે, ખાસ કરીને છેલ્લા 40 દિવસમાં શું કરવું, કઈ રીતે કરવું, એવી કઈ કઈ વસ્તુઓ છે કે જેના ઉપર તમે ખાસ ફોકસ કરો તો તમારો રેન્ક 200-250 આવતો હોય એમાંથી 30, 40, 50, 60, 70 કે 1 થી 100 ની અંદર આવે, તમને તમારી ધારેલી બ્રાન્ચ સુધી મળી શકે. તો એના ઉપર આગળનું ડિસ્કશન જે છે એ પોતાનું જર્ની શેરિંગ જે છે એ અક્ષર કરશે. અક્ષર પટેલ. નમસ્કાર, રામ રામ બધા મિત્રોને. સૌપ્રથમ તો પૂછવાનું કે અવાજ આવે છે સર? યસ બેટા, અવાજ આવે છે. એક ઉદાહરણ દ્વારા વાતની શરૂઆત કરું તો કે એક ખેલાડી જ્યારે એના અંડર 19ના કેરિયરમાં રમતા હતા ત્યારે રાતના 2 વાગે એના મમ્મીએ એમને ઉઠાડ્યા અને આખું પરિવાર ઉઠ્યો અને એમ્બ્યુલન્સમાં લઈ જવાનું, આવવા જવાનું એવું શરૂઆત થઈ રાત્રે 2 વાગે. અને એક ઇમરજન્સીની કન્ડિશન ઊભી થઈ. ખબર પડી કે એમના પપ્પા ધામમાં વયા ગયા. બરોબર. એ માણસ ક્રિકેટમાં હજી શરૂઆતના કદમો લઈ રહ્યો હતો અને બીજા દિવસે એની રણજીમાં મેચ હતી, જે અંડર 19 રણજી મેચ હોય એમાં એનું અત્યારે નોટ આઉટ હતા 40 રન ઉપર. બીજા દિવસે રમવા જવાનું હતું. કોચને રાત્રે ફોન કર્યો કે શું કરું કાલે. તો કોચે કીધું કે જે થવાનું હતું, નિયતિમાં હતું, એ થઈ ગયું. હવે આગળ શું કરવાનું એ તારી ઉપર છે. જો આમાં પડીને ભાંગીને નિર્ણય લેશી તો આગળ કેરિયરમાં તકલીફ તારે પડશે. બરોબર. તો બીજે દિવસે અગ્નિ સંસ્કાર પતાવી અને સવારે મેચ રમવા ગયા અને સેન્ચુરી મારી અને ટીમને જીતાડી. આ કહાની એવી છે કે આ બધાને ખબર છે કેની વાત થઈ રહી છે. બરાબર. ઇન્ડિયન ટેસ્ટ ક્રિકેટ ટીમના સફળ કેપ્ટન વિરાટ કોહલીની વાત થઈ રહી છે. તો વસ્તુ એ છે કે એને આના પછીના જેટલા પણ ઇન્ટરવ્યુ દીધા એ બધામાં એક જ વાત કીધી હતી કે હું આ વસ્તુ શું કામ એને કરું છું. તો મેઇન વસ્તુ હતી કે એના પપ્પાએ કીધું હતું એટલા માટે કરી છે. આપણે બધા એ વિચારતા હોય કે આપણે આ પીજીટીની તૈયારી શું કામ એને કરીએ છીએ, આ કરવા માટે કરીએ છીએ, આ કરવા માટે છીએ, આ કરવા માટે કરીએ છીએ. મેઇન વસ્તુ પ્રશ્ન એ પૂછો કે આપણે શું કામ કરીએ છીએ તૈયારી, કોના માટે કરીએ છીએ. બરોબર. અને બીજું જે ઉદાહરણ છે બસ્ટર ડગલસનું. બસ્ટર ડગલસ 1990ના દાયકામાં કહેવાય ને કે માઇક ટાઇસનની સામે જે રેસલિંગમાં હતા એમાં બસ્ટર ડગલસે છેલ્લા 29 મેચ હાર્યા હતા. બરોબર. 29 માંથી 29 મેચ એ હારી ગયા હતા, 25 મેચ હારી ગયા હતા અને છેલ્લા 4 મેચ બાકી હતા. જ્યારે માઇક ટાઇસન એ વખતના વર્લ્ડ ચેમ્પિયન કહેવાતા. બરોબર. એમની બસ્ટર ડગલસની માએ એને કીધું હતું આજથી 10 દિવસ પહેલા, બરોબર, કે તમે તમે આ મેચ તારે જીતીને આવવાનો છે. બરોબર. એમના ખુદને પણ એને વિચાર હતો હતો કે હું જીતીશ કે નહીં જીતું એમ. બરોબર. 2 દિવસ પહેલા એની માનું મૃત્યુ થઈ ગયું જ્યારે મેચ હતી એની સામે. અને એ વખતે 4 રાઉન્ડ સુધી, ચોથા રાઉન્ડમાં એને માઇક ટાઇસને નોકડાઉન કર્યા. એ વખતની કહેવત હતી કે જ્યારે માઇક ટાઇસન નોકડાઉન કરે ત્યારે એ પાછો ઊભો ન થઈ શકે એમ. ચોથા રાઉન્ડમાં ઊભા થયા, 2 સેકન્ડ પછી રાઉન્ડ ઓફ થયો. 5મા રાઉન્ડમાં આવ્યા અને કન્ટિન્યુઅસલી 9 પુશ મારી અને માઇક ટાઇસનને એ વખતે નોકડાઉન કર્યા હતા. બરોબર. તો આ વસ્તુ હતી કે પૂછ્યું કે કઈ રીતે મારી માનું સપનું હતું કે હું આ વસ્તુ કરું. બરોબર. તો આ વસ્તુ આપણે ડિલીટ એટલે કરવાની છે. હું અત્યારે ખાલી એ વસ્તુ કહેવા નથી એવા કે સલાહ નથી આપી મારે કે તમે આમ વાંચજો, તમે આમ વાંચજો. બરોબર. એ તમને ખબર જ છે તમે કેટલું વાંચ્યું છે અને તમને બધાને ખબર છે કેમ વાંચવાનું છે. મેઇન વસ્તુ એ કહેવા માટે આવ્યા છીએ કે તમારે માઇન્ડસેટ શું રાખવું ને કોના માટે કરીએ છીએ એમ. બધા અત્યારે એટલા તો મેચ્યોર છીએ જ કે ખબર હશે કે કેના માટે કરીએ છીએ આપણે એમ. બરોબર. એટલે વાંચવાનું પેટર્નની ને બધી ડિસ્કશન નથી કરવી આજે, કારણ કે એ બધી તમને ખ્યાલ છે. ટેસ્ટ કઈ રીતે દેવી ને અત્યાર સુધી 40 દિવસ સુધી શું વાંચવું ને કયા કન્ટેન્ટમાંથી વાંચવું, એ બધી નથી લાગતી કે મારે કહેવાની જરૂર છે. બરોબર. પણ જે ભૂલ થાય છે આપણાથી છેલ્લા 40 દિવસમાં એ હું તમને અત્યારે થોડીક મારા જે નજીકના મિત્રો હતા મારા દ્વારા જે ભૂલ થઈ હતી છેલ્લા 40 દિવસમાં એ ન થાય, આપણે કેમ એને અટકાવી શકીએ એના માટે થોડીક વાત કરીએ આપણે. તો સૌથી પહેલી ભૂલ એ થાય કે આપણે બધા છે ને એક હ્યુમન નેચર છે. બરાબર, કે થોડીક એવી કમ્પેરિઝન
અંદરથી હોય જ થોડીક એમ સ્વાભાવિક રીતે બધાને થતી હોય એમ. અને આ બધી માનો કે 10 માર્ક 1 થી 10 રેન્કનું લિસ્ટ આવ્યું પડે બહાર, બરોબર, કે સરે લિસ્ટ મોકલ્યું ટેસ્ટનું કે 10માં 1 થી 10માં આટલા નાના નંબર આવ્યા એમ. હવે આપણે એમાં કોઈ દી આવે નહીં ને આપણે એમ માનીએ કે આપણાથી કોઈ દી થશે નહીં ને કમ્પેરિઝન કરીએ ને બીજી જ મિનિટે ફોન કરીએ કોકને કે ભાઈ આનું આટલું રિઝલ્ટ આવ્યું, આપણું આટલું રિઝલ્ટ ઓછું છે એમ, બરોબર, તો શું કરશે? એમાં 2 કલાક બગાડી નાખી. તો એ કરતા એ વસ્તુને એનાથી કઈ ફાયદો નથી થવાનો. બીજી વસ્તુ તો એ પણ થવાનો, કમ્પેરિઝન થાય ખરા એ સ્વાભાવિક વસ્તુ છે, પણ ફાયદો નથી થવાનો. એટલે એ વસ્તુને આપણે નહીં કરીએ આજથી, બરોબર. અને કેમ કે એનું રીઝન છે, મારે ખુદને વીએપીની જે ટેસ્ટ હતી વિશ્વ આયુર્વેદ પરિષદની જે 2024માં અમારે જુલાઈમાં 7 જુલાઈ એક્ઝામ હતી, અને વિશ્વ આયુર્વેદ પરિષદે 5 મે આસપાસ એને મે-જૂનમાં એક્ઝામ કન્ડક્ટ કરી દીધી, પ્રી એપીજીટી ટેસ્ટ. આ વખતે પણ લેશે. તો એ વખતે અમે દીધેલી હતી. એમાં પહેલી ટેસ્ટમાં 260 માર્ક આવ્યા હતા, બરોબર. 1000મો રેન્ક હતો એમાં, ખબર નહીં કેટલામો રેન્ક હોય. 260 માર્ક હતા. અને મારી જ ભેગા જેટલા વિદ્યાર્થીઓ તૈયારી કરતા હતા મિત્ર સર્કલમાં, એ બધા લોકોને 355 375 એવા બધા માર્ક હતા એમ, બરોબર. તો વસ્તુ એ છે કે ત્યારે ઓબ્વિયસલી થયું હતું. એ દિવસે બપોરના રિઝલ્ટ આવ્યું હતું, બપોરના 2 થી 4 વાગ્યા સુધીમાં કાંઈ નહોતું થઈ શક્યું મારાથી. પણ ફરીથી શરૂઆત કરી, બીજી ટેસ્ટ લીધી, એમાંય બસ 306 એવું કંઈક જેવા માર્ક હતા. બીજી જે પ્રી ટેસ્ટ લી એમાં 306 માર્ક હતા. એટલે આ વસ્તુ હું વાત કરું છું 1 મહિના પહેલાની, બરોબર, 1 થી 1.5 મહિના પહેલાની વાત કરું છું, 40-45 દિવસ પહેલાની વાત કરું છું. અને ત્યારથી ભગવાનની કૃપાથી અને મહેનતથી એ 306 અને 260 માંથી આપણે નેક્સ્ટ જે આપણી એપીજીટી લેવાની હતી ફાઇનલ એક્ઝામ, એમાં આપણે ભગવાનની દયાથી 355 માર્ક પ્રાપ્ત કર્યા. તો વસ્તુ એ છે કે હવે એ 1.5 મહિનામાં જો વિચાર કર્યું હોત આપણે કે નહીં, આપણે તો અત્યાર સુધી કઈ, હવે આ તો ફાઇનલ અસેસમેન્ટ થઈ ગયો, હવે તો નથી જવાના માર્ક, એમ આવા બધા વિચાર આવશે. પણ એ બધી વસ્તુને આપણે સાઈડ ઓફ કરશી, બરોબર. બીજી વસ્તુ તો કે થોડુંક દિવસનું શિડ્યુલ બને એવું હોય આપણે, અને એ શિડ્યુલ પ્રમાણે ન વાંચી શકીએ. માનો કે કોઈક વધારે સુવાઈ ગયું, માનો કે આપણે કીધું હતું ઘરે કે ભાઈ ઉઠાડજો મને 5 વાગે કે 6 વાગે સવારે, એની બદલે મમ્મી પપ્પાએ 8 વાગે ઉઠાડ્યા. કાં પછી બપોરે કીધું હતું સુવાનું, અને કંઈક એવો પ્રસંગ બની ગયો, એની રીતે કંઈક એવી ટાઈમ મેનેજમેન્ટ વિખાઈ ગયું દિવસનું, એક્ઝામ્પલ તરીકે કાંઈક પ્રસંગ આવી ગયો ઘરમાં અચાનક. તો વસ્તુ એ છે કે એમાં હાઈપર થવા કરતા થોડીક વાર શાંતિથી વિચારી અને હવે શું કરશી આગળ, બરોબર, મેચ્યોરલી ડિસિઝન લેશી આપણે આગળથી, કઈ રીતે વાંચીને કઈ રીતે એને કવર અપ કરશી. અને મેઇન વસ્તુ એ છે કે જે પોતાની તમારી અત્યારે કન્ડિશન શું છે ને, હું એટલે કહી દઈ કહેતો કે કેટલું આટલું ડીજી વાંચજો, આટલું આ વાંચજો, હું એટલે જ કહેતો કે તમારી કન્ડિશન તમને ખુદને ખબર જ છે, બરોબર, કે તમારે કેટલું બાકી છે અને તમારે કેટલું હવે કરવાનું છે, બરોબર, પેન્ડિંગ કેટલું છે અને બાદ થયું છે કેટલું, તમારે બધા સામે ચિત્ર ક્લિયર છે, બરોબર. પણ મારે એટલું કહેવું કે તમારી શક્તિ પ્રમાણે કરવું એમ, બરોબર. કોઈ બીજો કરે એના પ્રમાણે હું આ કરી દઉં ચાલુ, એવું ન કરતા. મારે ચાલક્યમાંય બેક હતી, સોરી, ચાલક્યમાં પણ કોંડો હતો અને અગત્યતંત્રમાં પણ કોંડો હતો, બરોબર. ઓન એન એવરેજ આપણે વિદ્યાર્થી હતા 1 થી 4 વર્ષમાં. એટલું બધું કાંઈ કર્યું નહોતું, અને છેલ્લા 6 જ મહિના તૈયારી કરી હતી. આયુર્વેદ કુંભ થયું હતું ને ડિસેમ્બરમાં, ત્યારે. અને પ્રિપરેશન તો 4th યર થી પૈસા ભરી દીધા હતા, પણ ફી ભરી દીધી હતી, પણ જે તૈયારી એક્ઝેક્ટલી ચાલુ કરી હતી આપણે, વચ્ચે અમે એલિજિબલ નહોતા થયા. 6 મહિનાનો આમ કહેવાય ને કે બેક જેવું માની લીધું હતું અમે એમ. અને પછી ફરીથી શરૂઆત સરે તો કરી દીધી જુલાઈમાં, તરત જુલાઈ સ્ટાર્ટ કરી દીધું હતું, પણ મેં કહેવાય ને કે ટુ બી ફ્રેન્ક મેં ચાલુ નહોતું કર્યું વાંચવાનું. અને ઘણી બધી પ્રેક્ટિસમાં વયા ગયા અને શીખવા વયા ગયા, ને બધું ચાલુ કર્યું. જ્યારે આયુર્વેદ કુંભ પત્યો આપણે હરિદ્વારમાં, બરોબર, ડિસેમ્બરમાં, પછી 6 મહિના કન્ટિન્યુ વાંચ્યું હતું. હવે 6 મહિના એ કેમ વાંચ્યું હોય ને એ તમને ખાલી કહી દઉં કેમ વાંચ્યું હોય, શું વાંચ્યું એ નથી કહેતો, કેમ વાંચ્યું. ઘરે આવવાનું, સવારે ઉઠવાનું, સવારથી સાંજ સુધીમાં કે 8 વાગ્યા સુધીનું શિડ્યુલ આખું કન્ટિન્યુ બનાવી એમાં વાંચવાનું. વચ્ચે જ્યારે અંદર અત્યારે 15 મિનિટનો નેપ લેવાનો, 15 થી 20 મિનિટનો નેપ લઈ અને પાછું વાંચવાનું ચાલુ કરવાનું, બરોબર. બપોરનું સુવાનું ટેવ હોય તો ટેવ થોડી થોડી હતી, પણ તોય 15-20 મિનિટના એમાં મેનેજ કરીને પાછું ચાલુ કરવાનું. એવી રીતે સાંજ સુધી પોગીને સાંજના ભગવાનના મંદિરે દર્શન કરવા જવાનું, બરોબર, અડધી કલાક જેવું એમ, કે 15-20 મિનિટ આસપાસ મંદિર હોય અહીંયા દર્શન કરીને પાછું આવીને પાછું કન્ટિન્યુ કરવાનું. નેપ સિસ્ટમથી હાલવાનું. હાલ્યો તો એ વખતે 6 મહિના, 6 મહિના નેપ સિસ્ટમથી કર્યું. અને કલાકોમાં, કારણ કે મારી કન્ડિશન, એટલે હું આ વાત કરું છું કે પોતાની કન્ડિશન પ્રમાણે જાણો. તમારે 2 વર્ષથી તમે વાંચતા હોય, તમારે એટલું બધું લોડ નથી લેવાની જરૂર એમ. હવે આટલી વસ્તુ હતી તો કન્ડિશન પ્રમાણે વાંચવું એમ. પછી સુવાની કલાકોમાં એવું કે ભાઈ એવું ફિક્સ નથી રાખવાનું આપણે કે ભાઈ હવે 40 દિવસ છે છેલ્લે, તો કે ભાઈ આપણે છેલ્લા 40 દિવસમાં ખાલી રોજ 6 થી 8 જ
કલાક સૂસી ને એવું આમ બધા કહેતા હોય ને ફિક્સ કરી દીધું હોય નિર્ણય, એમ કહું કે ભાઈ 6 થી 8 કલાક જ સૂવું પડે એમ, બાકી મગજ નો હાલે એમ. એવું મારા પ્રમાણે, એટલે હું ખાલી મારી ઓપિનિયન કહું છું કે એવું હોતું નથી એમ. તમારી ઓલું કહેવાય ને કે જેને ધગસ હોય ને એને કદાચ તમે સૈનિકને કેમ બે ત્રણ ગોળી વાગી જાય કે છરી ગમે ઈ મારી દે કે ગમે ઈ વાર થાય ને તો લોહી નીકળે ને તેને ખબર ન પડે કેટલું લોહી નીકળે એની. એવી રીતે તમને ખબર છે કે મારા માટે કેટલી કન્ડિશન, મારા માટે કેટલી મહત્વની એક્ઝામ છે, મારું કેરિયર, મારું ફેમિલી, મારા મમ્મી પપ્પા એ મારા પ્રમાણે શું આશા રાખીને બેઠા છે, બરોબર, એ તમને ખબર હશે. એ રાત્રે તમે ઘરે આવીશો તો એ રાત્રે બિચારા જાગતા હશે, તમને નાસ્તો બનાવી દેતા હશે રાતના, બરાબર, મમરા ખાવા હોય કે ગમે બધી વસ્તુ, નાની મોટી ગમે વસ્તુ હોય, ભેળ હોય, એ તમને રાત્રે પૂછતા હશે કે બેટા કઈ ખાવું છે કે નહીં. મને આ બધી વસ્તુ પૂછતા તમને હું થોડુંક રેટ કરી શકું છું, આ વસ્તુ કહી શકું છું તમને, બરોબર. અને સારું એવું ભોજન તમને બપોરે સાંજના નાસ્તો કમ્પ્લીટલી આપતા હશે એમ. તો હવે એની થોડીક તો એવી હોપ છે એમ, બરોબર, કે છોકરો કાંઈક એવું ગેટ કરશે એમ ત્યાંથી. પણ આપણે એ પ્રેશરથી નથી લેવાનું એમ. આપણે માનો કે આપણા નજીકના મિત્રોમાંથી, નજીકના લોકોમાંથી સૌથી ક્લોઝેસ્ટ છે ને એનું મોટિવેશન માનો કે ગમે ઈ માનો, પણ મમ્મી પપ્પા હે, બરોબર. મમ્મી પપ્પાથી મોટું એ ઈર્ષ્યા નથી કરતા, તમારા મિત્ર છે ને ઈર્ષ્યા કરતા છે તમારી, જેલસી પણ કરતા છે, તમે પણ સામા લોકોને જેલસી કરતા હોય સામે સામે છે. એટલે આ બધા છે ને, આ બધી જે અવગુણ છે ને એ બધા કાઢવાના છે આપણે છેલ્લા 40 દિવસમાં. નથી કમ્પેરિઝન કરવાનું, બરોબર, નથી વધારે સુવાનું, નથી વધારે કહેવાય કે અતિ વસ્તુ કઈ કરવાનું નથી થતી, બહાર ઘૂમવાનું કે એવું કઈ એમ. અને નિર્ણય કન્ડિશન પ્રમાણે કરવાનો, ત્રીજી વસ્તુ, બરોબર, પોઈન્ટ ત્રીજો, કન્ડિશન પ્રમાણે નિર્ણય કરવો. શું કહેવાય, 12 કલાક વાંચતા હોય, 10 થી 12 કલાક બધા કહેતા 10 થી 12 કલાક વંચાય એમ, બરોબર. પણ તમારી કન્ડિશન, મારી કન્ડિશન નહોતી એ વખતે સારી, તો મેં 15 કલાક ખેંચ્યું હતું 3 મહિના સુધી. માર્ચ, જાન્યુઆરી, ફેબ્રુઆરી ને માર્ચ, બરોબર. પછી 15 ની 16 કરી હતી એપ્રિલ મે માં, બરોબર. અને છેલ્લે છેલ્લે તો કઈ ખબર નહોતી પડતી ક્યારે સૂવું ને ક્યારે ઉઠવું, બરોબર. આ રીતે કન્ડિશન, કારણ કે મારી પાસે એક ઓપ્શન હતો ખાલી, બરોબર, કારણ કે પપ્પા રિટાયર્ડ થઈ ગયા હતા ગવર્મેન્ટ જોબમાં. એક ઓપ્શન હતો કે આપણે કંઈક કરીને ફ્રીડમ, ફાઇનાન્શિયલ ફ્રીડમ માટે કે ગમે એ માટે, ગમે પર્પઝ થી એમ એક ઓપ્શન હતો કે આ કંઈક કરીએ એમ આપણે. એટલે એની આપણે ટાર્ગેટ રાખીને આ રીતે વાંચ્યું હતું. એટલે છેલ્લે છેલ્લે તો સાવ ઓછું કરી નાખ્યું હતું સુવાનું, બરોબર. એટલે હવે બીજી વસ્તુ, આમ કોક કહેતા હશું કે આવું કઈ પોસિબલ ન બને ને, બરોબર. એનું તમને તર્ક આપું શું કામ પોસિબલ બને. તમે ફર્સ્ટ થી ફોર્થ યર ની એક્ઝામ દીધી આપણે બધાએ, બરોબર. તો કેટલા કલાકની એક્ઝામ હતી, તો કે 3 કલાક. અને કેટલા દિવસ પેપર હતા, તો કે 7 દિવસ. વચ્ચે કદાચ ભગવાન રવિવાર આવી જાય કે પછી ગમે તહેવાર આવી જાય તો થોડીક રિલીફ મળતી, એ પેપરમાં થોડાક આપણે વધારે માર્ક આવતા, બરોબર. કારણ કે એક દિવસ થોડુંક સુવાનું મળતું. બાકી મોસ્ટ ઓફ બધા લોકોએ રાત ઉજાગરા કરીને જ આપણે ગુજરાત યુનિવર્સિટીની એક્ઝામ દીધી છે બધા એમ. હવે આમાં શું છે, તો કે 2 કલાક, બરોબર, 11 થી કદાચ 10 થી 12, બરોબર. 10 થી 12 ની 2 કલાકની એક્ઝામ છે. અને આગળ પાસે કાંઈ દિવસોમાં એક્ઝામ નથી, બરોબર. તો મુદ્દો એ છે કે હવે તમે 2 કલાક માટે તમારા મનને મનાવીને તમે રોજ હો દિન રાત, બરોબર, કે 8 10 12 કલાક જેવું, 8 થી 8 10 કલાક તો બેટા સુવું જ પડે, આમ તેમ એવું બધું કહેતું હોય. એ બધી વસ્તુ કરશો કે તમે એનાથી અમારી કમ્ફર્ટ ઝોનની બહાર જઈને જાઓ, વાંચશો. છેલ્લા 5 દિવસ માની લ્યો, છેલ્લા 7 દિવસ માની લ્યો, કે છેલ્લા 40 દિવસ માની લ્યો, બરોબર. તમને એમ લાગે કે હું 22 તારીખ સુધી, 22 જૂને તમને એમ લાગે કે હજી મારે, હું કદાચ એક દિવસ હજી આપી દઉં ને, બરોબર, શિડ્યુલમાં, કે હું નવું મારે થોડુંક બાકી છે, તો કરજો, બરોબર, છેલ્લે સુધી. પણ પછી 25 તારીખ પછી ન કરતા, પણ છેલ્લા 10 દિવસ, 8 10 દિવસ બાકી હોય ને, બરોબર, ત્યાં મૂકી દેજો. પણ એના પેલા લાગે ને તો કરજો થોડું કેમ, બરોબર. કારણ કે કન્ટેન્ટ કામ લાગશે એમ. તમે 2 ટેસ્ટ ઓછી દેશો ને, કારણ કે ટેસ્ટ જો અમુક સમય શું થાય કે ટેસ્ટમાં 3 કલાક, 2 3 કલાક જેવું આરામથી હોય જાય એમ, તમે સિરિયસલી ટેસ્ટ દો ને તો એમ. પણ પ્રેક્ટિસ માટે ટેસ્ટ જરૂરી, એટલે કે એક ટેસ્ટ મિનિમમ તમારે દેવાની. સાહેબે તમને છેલ્લે એમ જ કહેશે, અમને પણ કીધું હતું એમ, કે 2 થી 3 ટેસ્ટ રોજ આપતા, તો અમને સાહેબ કહેતા કે કમસે કમ એક ટેસ્ટ તમારે દેવી એમ, ફરજિયાત દેવાની એમ. એ તમારે સિરિયસલી દેવાની, મેક્સિમમ 45 થી 50 થી 1 કલાક જેવું થાય એમ તમારે દેતા એમ, ટેસ્ટ દેતા. પણ ઈ ટેસ્ટમાં માર્ક આવે, ઈ ટેસ્ટમાં ઓલું થાય, નો આવ્યા માર્ક, છેલ્લે સુધી નથી આવતા માર્ક, તો મૂંઝાવાનું નથી. એનું ઉદાહરણ અહીંયા બેઠું છે સામે, બરોબર. કારણ કે છેલ્લે સુધી માર્ક નહોતા આવ્યા આપણે, છેલ્લે સુધી માર્ક નહોતા આવ્યા, બરોબર. એટલે મેઇન વસ્તુ એ કે આસપાસના જેટલા પણ કારણ કે ટેસ્ટ તમે દો, તમને ખબર તમે કઈ રીતે દો, બીજા કઈ રીતે દો કોઈને ખબર નથી, બરોબર. તો એ કઈ રીતે એક્ઝામ દે છે. એટલે આ વસ્તુ છે કે પોતાનો નિર્ણય પોતે કરવો, કેટલું વાંચવું, અને લાસ્ટ સુધી અવર્સ ગણ્યા વગર પતાવવાની ભાવનાથી વાંચવાનું એમ, કે નહીં કે ખાલી દેવા પૂરતું દેવા માટે એક્ઝામ. અને બીજી વસ્તુ તો કે હવે આપણે એક ઓલું જ્ઞાન પ્રાપ્તિના એક એવું કહેવાય ને કે
એક ફોર્મ્યુલા છે આપણા કદાચ શારીરિક વિમાનમાં એ આપેલી છે. વાદ પ્રકરણ છે ને, વાદ બધા અલગ અલગ સંભાષાનું, એમાં આપેલું છે કે અધ્યયન અધ્યાપન ને તદ્વિ સંભાષા. બરોબર. તો હવે આ અધ્યયન અધ્યાપન તદ્વિ સંભાષા કઈ રીતે કરશી? તો કે વાંચશો, પછી તો કે કોકને સમજાવશો, અને તમે ડિસ્કસ કરશો. તો એનાથી જ્ઞાન પ્રાપ્તિ થાય એવું આયુર્વેદ કહે છે. બરોબર. આપણે કહેતા તો અધ્યયન અધ્યાપન કઈ રીતે કરશે? તો કે અત્યારથી ભલે રોજ ભલે ન કરી પણ અત્યારથી ખાલી 45 મિનિટ તો તમે કાઢી શકો કે નહીં રોજની? બરોબર. એમાં તમે કયા કયા વસ્તુને અધ્યયન અધ્યાપનના તદ્દિ સંભાષા કરી શકશો? તો કે સંસ્કૃત થઈ ગયું. બરોબર. નાના નાના સબ્જેક્ટ છે, રોજ એક સંધિ કરો. કઈ ઓલી હલ સંધિ ને એ બધી અલગ અલગ સંધિ આવે, તેમાંથી રોજ એક સંધિ કરો. બીજા દિવસે બીજો ટાઈપ કરો. ત્રીજા દિવસે સમાસ થોડાક બે ત્રણ સમાસ કરી નાખો, દ્વંદ્વ સમાસ, કર્મધારય ને બધું એક એક ઉદાહરણ સહિત ભલે 45 મિનિટ ખાલી ડિસ્કશન કરો સમજીને એમ. પછી કોઈક વાર 40, હું તમને 40 દિવસની વાત કરું ખાલી એમ, 25 કે 23 જૂન સુધીની વાત કરું છું એમ. બરોબર. રોજ રોજ મોડર્નના ટોપિક કરો 45 મિનિટ સુધી આવી રીતે કરીને, અને વાગોળો વસ્તુને એમ તમે જે કર્યું છે એમ. બરોબર. એ રીતે કરશો એટલે મારા ખ્યાલથી વાંધો નહીં આવે. અને મૂંઝાવાની વસ્તુ એટલે નથી, કેમ કે વિરાટ કોહલીનું એક કોડ છે. બરોબર. કે ઇવન 1% ચાન્સ ઇઝ ધેર, ઇટ કેન બી ધેર. બરોબર. કારણ કે ઇટ કેન બી ડન, સોરી. 1% ચાન્સ હોય ને, બરોબર, આપણે કઈક વસ્તુ કરતા હોય એનો, તો એ થઈ શકે. બરોબર. આની પેલાની IPL નું તમને ખબર હશે કે 7મા નંબરે હતું, તો કન્ટિન્યુ 6 મેચ થી પ્લે ઓફ રમી ગયું હતું. બરોબર. એ જ રીતે ઇન્ડિયા પાકિસ્તાન મેલબર્ન, બરોબર, ખ્યાલ હશે કે કેટલી વિકેટ પડી ગઈ હતી. છેલ્લો એકલો રમી અને જીતાડી ગયો હતો મેચ કન્ટિન્યુ કરીને. વિનિંગ ચાન્સ કેટલા હતા? 28%. આપણે રીલમાં જોયું છે બધી જગ્યાએ લાસ્ટમાં. તો એ 28% થી એને વિનમાં 100%માં એને કન્વર્ટ કર્યું. મેઇન વસ્તુ એ કે ગમે એવું તો લડી લેવાનું છે આપણે છેલ્લે સુધી, ટૂંકમાં સાદી ભાષામાં. બરોબર. અને લડવાનું એટલે કે, કેમ કે ત્યાં અંદર જઈને શું થાય, જો હવે આમાં હવે તમે આ બધા તમને કહી દીધી 30-40 દિવસ શું કરવું. હવે તમને છેલ્લા 10 દિવસની આપણે વાત કરીને પછી પૂરું કરીએ. 10 દિવસમાં, છેલ્લા 10 દિવસમાં આપણે, હવે કોઈક એમ કહેતું હોય કે ભાઈ આપણે છેલ્લા 10 દિવસ તો છે ને ફ્રેશ માઇન્ડથી અને હેલ્ધી શરીર રહીએ એટલા માટે નિયમિત નીંદ, આરામ કરવો, નિયમિત ખાવું. બરોબર. હેલ્ધી ખાવું, આ તે કરવું બધી વસ્તુમાં. અને કોઈ પરિવાર સાથે હળી મળીને રહેવું, એવું અમને કહેતા આસપાસના સિનિયરો, બધા લોકો બધું કહેતા એમ કે આવું કરાય, આવું અમે કર્યું હતું એમ. પણ હું એમ કહું કે આપણે રિસ્ક હું કામ લેવું? આપણને ખબર છે કે આપણી બોડી કેટલું ઝીલી શકે એમ. એવું નથી કે એક્ઝેગરેટ કરીને વાંચવાનું છે. સુવાનો ટાઈમ તરત સુઈ જવાનું, પણ આપણને ખબર છે કે આપણી બોડી કેટલું લઈ શકે છે. બરોબર. તો ત્યાં સુધી ખેંચવામાં મને નથી વાંધો લાગતો, કે 2 કલાકની એક્ઝામ છે. મુદ્દો 2 કલાકનો જ છે ખાલી. બરોબર. આસપાસ ભલે પછી 11 વાગ્યા પછી તમે નીંદર નહીં આવે, 11 પછી સારી એક્ઝામ ગઈ છે ને, પછી તમને નીંદર નહીં આવે, પછી કંઈક તમે સારી હોટલમાં ખાવા જશો, રાત્રે બપોરે કે મૂવી જોવા જશો. પછી આ બધું શિડ્યુલ છે આખું ટિપિકલ બધાનું, જેનું સારું એક્ઝામ ગયું હોય ને એમ આવું કરે. બપોર 11 વાગે રાજકોટમાં એક્ઝામ હોય ને, તો ગયા હોટલમાં જમવા જાય ને પછી મૂવી જોવા જાય, પછી ઘરે આવીને હુવો, નીંદર જ ન આવે ને, ભલે આખી રાત જઈ ગયું તોય. બરોબર. એટલે મુદ્દો એ છે કે પછી એમ લાગશે કે આ કંઈક થોડુંક ખોટું. પછી 500-600 રેન્ક આવશે ને, તો એમ થાય કે 500-600માં એની કરતાં થોડુંક કરી લીધું તો હજી થોડાક 10 પ્રશ્નો સાચા પડીએ. પણ આ મુદ્દો આ જ છે કે રોજ બધા હુતા છે ને, તમે 2-2 કલાક રોજ એક્સ્ટ્રા કરતા હશો ને, તો 40 દિવસમાં એ 80 કલાક હોય ને, તમને આગળ લીડ આપી દે. બરોબર. એટલે આ માઇન્યુટ કેલ્ક્યુલેશન, માઇન્યુટ ટાર્ગેટ્સ, આ બધું જોવું પડે. કારણ કે આપણે કોમ્પિટિશનમાં જ છીએ, અને સ્વીકારવાનું આપણે કોમ્પિટિશનમાં છીએ એમ. બરોબર. એવું નહીં કે ભાઈઓની ભાવના નથી, કોમ્પિટિશનમાં જ છીએ આપણે. બરોબર. બીજા લોકો સાથે આઈને નહીં, કેરલાનો કોઈક લોકો, તમે હુતેસર કેરલાનો કોઈ વિદ્યાર્થી વાંચતો હોય છે રોજ, મહારાષ્ટ્રમાં કોઈક વાંચતો હોય છે, આંધ્રનો કોઈક વાંચતો હોય છે. તો એટલે મુદ્દો એ કે આપણે પોતાની જાતને, મીન્સ એક મેઇન વસ્તુ કે આપણે જાતને એને નીચે નથી માનવાની એમ. બરોબર. અને છેલ્લા 10 દિવસમાં શું કરવું? તો કે છેલ્લા 10 દિવસમાં કન્ટિન્યુ વાંચવાનું, અને નિંદ્રેતર સુઈ જવાનું. છેલ્લા 3 દિવસમાં પેલા સબ્જેક્ટની વાત કરીએ તો કે માનો કે ગ્લોબલ હોય અથવા તો જીપી બુક હોય અથવા તો આયરો સમુચય હોય. મેં આયરો સમુચય ને જીપી કઈ રીતે વધારે, બરોબર, તમને ગ્લોબલ વધારે કરાવી છે સર. તો ગ્લોબલ મને કે છે, તો એ તમને અત્યારથી તમે વાત થઈશો. છેલ્લા 10 દિવસમાં 1.5 થી 2 દિવસ ગ્લોબલ આઈડિયલ આવું હોઈ શકે, આવું હોઈ શકે એમ આઈડિયલ. મારા મતે હું આવું ઓપિનિયન બનાવું કે ચાલો 10 દિવસ બાકી હોય, માનો કે 23 જૂનથી, તો 23 જૂનથી 1.5 દિવસ જેવું ગ્લોબલ વાંચવાની. રિવિઝન એટલે બધું રિવિઝન કરી નાખવાનું 1.5 દિવસમાં. હવે લાસ્ટ વાર આપણે કરીએ છીએ. બરોબર. પછી તો કે એક દિવસ કાશ્યપ, માધવ ને સારંગધર. બરોબર. એક દિવસમાં શોર્ટ સબ્જેક્ટ, બધા શોર્ટ સંહિતા બધી જે છે એ. પછી બીજો દિવસ રસશાસ્ત્ર ડીજી. એવી રીતે પોતતા છેલ્લા 6 દિવસ બાકી હોય ને, ત્યારે આપણે સંહિતા લેવાની. બરોબર. સંહિતામાં
પેલા હવે આમાં ભૂલ થઈ ગઈ એક મારાથી, બરોબર. એ ભૂલ નથી થવાની કરવાની, એ તમને કહી દઉં. પ્રેક્ટિકલ ભૂલ હતી મારી, એને સ્વીકારું છું એમ. કે સૌપ્રથમ 7 જુલાઈ એક્ઝામ હતી, તો 1 જુલાઈ મેં સ્ટાર્ટ કર્યું અષ્ટાંગ હૃદય, બરોબર. પછી અષ્ટાંગ હૃદય દોઢ દિવસ જેવું આવેલું. પછી સુશ્રુત સંહિતા થઈ, એ 3-4 સુધી એ આવેલી, બરોબર. અને પછી એ લીધું મેં ચરક સંહિતા. ચરક સંહિતામાં બધું વ્યવસ્થિત આવેલું, પણ શું રહી ગયું તો કે સિદ્ધિ સ્થાન રહી ગયું, ચિકિત્સા સ્થાન રહી ગયું, અને રિવાઇઝ કરતા રહી ગયું. વાંચ્યું તું ઘણી બધી વાર, પણ ઘણી બધી વાર એટલે 2 થી 3 વાર એમ, ઘણી બધી વાર નથી. કારણ કે લાસ્ટમાં આતું થયું હતું એમ મારાથી, અને છેલ્લા રિવિઝનમાં હાવ રહી ગયું ચિકિત્સા સ્થાન ને સિદ્ધિ સ્થાન. હવે ન કરે નારાયણ પ્રશ્ન આવ્યો યોનિપદનો, અને એક આવ્યો નસ્યનો કારણનો, નસ્ય નાખવું કે ન નાખવું નવ પ્રતિશયમાં, બરોબર. આ પ્રશ્ન બે આવ્યા હતા. એ બે પ્રશ્ન ટોટલી ખોટા પડી ગયા, કારણ નહોતું વાંચ્યું એમ. કારણ કે પેલા ચરકનું રિવિઝન કરવાનું હતું, એને બદલે મેં પેલા અષ્ટાનું રિવિઝન કર્યું હતું. એટલે આપણે તમારે આ એક સિક્વલ રાખવાની કે દોઢ દિવસ ને દોઢ દિવસ, આ રીતે ચરક સુશ્રુત ભલે ચરકમાં ભલે 2 દિવસ લ્યો, સુશ્રુત ભલે લ્યો 1.5 દિવસ, પછી વાઘભટ ભલે લ્યો, બરોબર. આ રીતે કંઈક કરો તો. અને છેલ્લે છેલ્લે સાવ છેલ્લા દિવસે રાત્રે દ્રવ્ય ગુણ છે, પછી વેદનાથી છેલ્લે સાવ આઈએમપી જેમ. કેમ કે મેં વેદનાથથી ગાડીમાં બેસીને છેલ્લે જાતા જતા વાંચ્યું હતું, બરોબર. પછી ત્યાં જઈને સેન્ટરની બહાર જઈને મેં શું વાંચ્યું હતું, સંધિ વાંચી હતી સંસ્કૃતની. પછી રસશાસ્ત્ર વાંચ્યું હતું, પછી ભારત પ્રકરણ વાંચ્યું હતું આખે આખું, એના બંધના પ્રકાર ને ભારતમાં ભાવના, 18 સંસ્કાર જે છે બધા, એનો ક્રમ પૂછ્યો તો પ્રશ્ન, એ તરત આવડી ગયો. જો વાંચ્યું હતું ને તો બાર, બરોબર. એટલે મેઇન વસ્તુ એ કે આ છેલ્લે સુધી મૂકવાનું નથી, ઇન શોર્ટ, બરોબર. અને અંદર ગયા પછી શું કરવાનું, ત્રીજો પ્રશ્ન. તો કે અહીંયા તમે વાત થઈશું ને બહાર બેસીને કેમ, તો તમને અહીંયા આવું કેવડ આવશે કે ભાઈ હવે મેલી દે, આવું ન વચાય, છેલ્લા છેલ્લા શું અમને તેમને મગજ ફરી જાય એમ. પણ હવે આ હું મેં કર્યું તો એટલે એવું નથી કે બધા કદાચ અમુક લોકો ન પણ કરી શકે, એવું સ્વીકારવું. પણ મેં એવું કર્યું હતું કે ભાઈ છેલ્લે સુધી વાંચ્યું હતું એમ, અંદર ગયા સુધી વાંચ્યું હતું. અંદર ગયા પછી લિટરલી થોડુંક એવું થયું હતું કે થોડું વધારે મગજમાં આવી ગયું, અત્યારે ભરી દીધું છે. પણ અંદર ગયા પછી શાંતિથી વોશરૂમમાં જઈને મોઢું ધોઈ શાંતિ ફ્રેશ થઈ અને બેઠવાનું હતું અહીંયા 20 થી 25 મિનિટ જેવું, બરોબર. 20 થી 25 મિનિટ પછી સ્ટાર્ટ થઈ એક્ઝામ. અને એક પેપર આપે ત્યાં આપણને, ઓલું કહેવાય ને કે કોરું કાગળ આપે A4 સાઇઝનું આપણને, અને એક બોલપેન આપે, બરાબર. તો બોલપેનમાંથી લખ્યું થોડુંક, ઉપર ભગવાનનું નામ લખ્યું થોડુંક, અને કહેવાય ને કે ઇમેજિનેશન કર્યું કે કદાચ 120માંથી આટલા માર્ક્સના આપણને આવડી જાય, તો આપણે આટલા માર્ક આવે ને આપણે આ જગ્યાએ હોય, અને સલ્યમાં જ લેવું હતું. એટલે સલ્યમાં આવી સારી જગ્યાએ જ્યાં શીખવા સારું મળે છે આપણને, પ્રેક્ટિકલ હેન્ડ્સ ઓન આપે ટ્રેનિંગ, બધું ધ્યાન હતું મને. એટલે બધું કેમ લેવું તો એ બધું લખ્યું ત્યાં, કે આપણે આ ટાર્ગેટથી કરશી, ભગવાન ભેગા રહે એમ. ભગવાનને યાદ કરીને ચાલુ કર્યું પૂરવાનું. અને પેલા રાઉન્ડમાં ચાલુ કર્યું, બીજો રાઉન્ડ, પેલો રાઉન્ડ પત્યો ત્યાં 90 પ્રશ્ન, 90 પ્રશ્ન જેવું ટીક થઈ ગયું હતું. 30માંથી થોડુંક ઓલું પર્પલ ટીક કર્યું હતું, એટલે કે તમે કદાચ ન પૂગો તો છેલ્લે એ સાચું પડી જાય એવું હતું. તો એ છેલ્લા 20 માર્ક, 20 બીજા 20 પ્રશ્નો છેલ્લા એ કર્યું, છેલ્લા 5 મિનિટ લીધી ત્યારે બીજા 5 પ્રશ્ન કરીને 120 આપણે અપ્રોચ કર્યા હતા એમ, બરોબર. તો આ રીતે એક્ઝામ દીધી હતી. અને બીજી વસ્તુ કે લાસ્ટ વસ્તુ કહું કે માનો કે ડરવાની વસ્તુ એવી કે ભાઈ તમને એમ લાગતું હશે કે મારે મેં તો કહી દીધું કે મારે આવી રીતે કોન્ડો નહોતું, બે યરમાં આવેલું હતું. પણ કદાચ કોકને કેટી પણ આવી હશે, કોક કદાચ બેક પણ થયું છે, કોક ડ્રોપર પણ હશે સાંભળતા હશે એમાંથી એમ. તો મેઇન વસ્તુ એ કે હવે જો અહીંયા હે ને, અહીંયા બધા સમાન થઈ ગયા. હવે તમે પેપર દીધા હતા 1 થી 4 વર્ષમાં, તો અહીંયા કોણ પેપર ચેક કરતું, તો કે અલગ માણસો પેપર ચેક કરતા, બરોબર. અને સ્વભાવ અલગ અલગ પ્રકારના હતા, આપણા સાહેબો બધા ચેક કરતા હોય. એ પેપર ચેક કરવા એના ક્રાઇટેરિયા શું હતા, અસેસમેન્ટ ક્રાઇટેરિયા, એ અલગ અલગ બધાના હોય, સ્વાભાવિક રીતે વસ્તુ. અને શું કહેવાય, તમારું પ્રેઝન્ટેશન અક્ષરનું કેવું હતું, એ બધાથી માર્ક મળતા આપણને, બરોબર. માર્ક મળતા કે કેટી આવતી. તો હવે આ એક્ઝામમાં 2 કલાકની એક્ઝામ, અને પેપર ચેક કરશે કોમ્પ્યુટર આખે, બરોબર. એટલે ટોટલી ડિફરન્ટ એક્ઝામ છે, અને ટોટલી માઇન્ડસેટ ડિપેન્ડન્ટ એક્ઝામ છે એવું મને એવું લાગે એમ. અને બીજી વસ્તુ ડરવાની, તો ડર ત્યાં બધાને કોમન હશે એમ. કારણ કે ગમે એવો ટોપર હશે ને, 3 વર્ષ વાંચ્યું હશે કે 5 વર્ષ વાંચ્યું હશે ને, બરોબર. ત્યાં પરિસ્થિતિ મેદાને મામલો આવે ને ત્યારે એ સરખું થઈ ગયું હોય છે બધામાં એમ, બરોબર. મેઇન કહેવાય ને સાદી ભાષામાં, મેદાને મામલો આવે તો ત્યાં બધાને તકલીફ પડે એમ. જે આપણી સાચી પ્રકૃતિ હોય ને અહીંયા સામે આવે એમ. ઓલી તો શું હતું કે લખી નાખતા ગમે એ, બરાબર. ગમે એ મજા આવે લખીને પેટ ભરીને જવા દેતા, એટલે પાસ તો થઈ જતા. પણ આમાં ટીપ ટોપ બધી વસ્તુ જાસ જોશે, એટલે ત્યાં બધાને જેને ટોપર હોય બધાને તકલીફ અહીંયા પડશે. પણ આપણે અહીંયા છે ને સ્ટ્રોંગ બનવાનું થાય એમ, બરાબર. હું એટલે
હું આ બોલું છું તો તમે કહેતા હશો કે આ બોલે છે એમને, પણ મારી એ વખતે તો થોડુંક થયું જ તું એમ, બરોબર. પણ વસ્તુ એ છે કે હવે આ વસ્તુ ફેક હતી એમ કહેવાય ને, કે તત્વ અભિનય અથવા તો અભિનિવેશ જે છે આખે આખું એવું એવું જ છે. લાગે કે તું વિરાટ કોહલી, પણ તું વિરાટ કોહલી નથી, બરોબર. એવું છે. એટલે મેઇન વસ્તુ એ કે આપણને એમ લાગશે કે આ બધું વસ્તુ થશે, પણ આ વસ્તુ હકીકતમાં ફેક છે. આવી વસ્તુ થાય પણ એ આપણા ફાયદામાં નથી. એ આપણે માનવું જ પડશે આજને કે. અને તમારી ખુદની તાકાત કેટલી ને એ તમને ને આવા સારા પ્લેટફોર્મ પરથી તમને ખબર પડે એમ, બરોબર. એ લાઈફ ચેન્જિંગ તમારા માટે ગમે એક્ઝામ હોય ને રિઝલ્ટ તમારી માટે કહેવાય એમ. મેઇન વસ્તુ કે પોતાની પર વિશ્વાસ રાખો, બરોબર. અને ડરવાનું મૂકી અને તૈયારી કરો, ભગવાનને ભેગવા રાખો, બરાબર. આ બધા એના લૂપ પડશે, કમ્પેરિઝન મૂકી દો, ફોન મેલી દો, ઇન્સ્ટાગ્રામ મેલી દો, બધું મૂકી દો, બરોબર. ખાલી લેક્ચર જોવાના અને ટેસ્ટ સિરિયસલી એક દેવાની રોજ. બાકી કન્ટેન્ટ ઉપર ફોકસ રાખી અને આપણે આગળ વધવાનું એમ, બરોબર. એટલે જી સર, આટલું મારા તરફથી લાગતું હતું મારે કેવું જોઈએ. થેન્ક યુ અક્ષર. અક્ષરે જે વાત કરી એમાંથી બે હું આજના તમને ટેક હોમ મેસેજ આપવા માંગુ છું. સૌથી પહેલી વસ્તુ કે તમે એ ભૂલી જાઓ કે તમારું અત્યાર સુધીનું સ્ટેન્ડ શું છે. કદાચ તમે યુનિવર્સિટી ફર્સ્ટ પણ હોઈ શકો છો, અને કોઈ વિદ્યાર્થી એવું પણ હોઈ શકે કે એને 2-3 વખત એટીકેટી આવ્યું હોય ને હવે પછી એ પરીક્ષા આપે છે. આ કન્ડિશન માંથી તમે ગમે તે પરિસ્થિતિમાં હો, તમારા માટે ત્યાં આગળ બધા એક સરખા જ છે. ત્યાં આગળ એ દિવસે તમારો જે દેખાવ થશે એના આધારે તમારું રિઝલ્ટ અને મૂલ્યાંકન નક્કી થવાનું છે. બીજી મહત્વની વસ્તુ, તમારામાંથી ઘણા બધા વિદ્યાર્થીને હજી પણ એવું લાગે છે કે વાંચવાનું થોડું ઓછું છે, અથવા તો હજી આ રીતે કરી શકાય, આ રીતે કરી શકાય. તો એમાં તમે અક્ષરે કીધેલી બીજી વાત ચોક્કસ યાદ રાખો. તમારી પાસે હજી પણ, આજથી માંડીને હજી પણ તમારી પાસે ઓછામાં ઓછા 40 થી 42 દિવસનો સમય છે. આ દિવસ નહીં, આને તમે મિનિટ અને સેકન્ડમાં કાઉન્ટ કરો અને એને યુટિલાઇઝ કરો. તમને એ ખબર છે કે તમારી મહેનતની સ્થિતિ શું છે, તો એ મુજબ તમે આગળની પરિસ્થિતિઓ નક્કી કરો અને ત્યાર પછી રિવિઝન કરો. અને બીજી એક નાની વાત જે એણે કીધી હતી, જે એકચ્યુઅલી રિઝલ્ટમાં બહુ મોટો ફરક આપે એવી હતી, અને એનું પોતાનું એક્ઝામ્પલ આપ્યું. ચરક સંહિતાના 2 પ્રશ્ન કે જેના ખોટા પડેલા હતા. એ જ વસ્તુ તમે જ્યારે વાંચો છો ત્યારે એ વસ્તુના માઇન્ડસેટમાં વાંચો કે કઈ વસ્તુઓ કાચી છે, કઈ વસ્તુનું ઓછું રિવિઝન છે. તમને આપવામાં આવેલો સિલેબસ અને ટાર્ગેટ એને બને ત્યાં સુધી એ સમયગાળામાં વાંચવાનો પ્રયત્ન કરો. એવું ન વિચારો કે આના માટે 1 દિવસ જ આપ્યો, 1.5 દિવસ જ આપ્યો, આમાં મારાથી કેમ થશે. આપણે એ જ વિદ્યાર્થીઓ છીએ કે જેણે પરીક્ષાના આગળના દિવસે આખો સબ્જેક્ટ પૂરો કરેલો છે. તો હોપફુલી અક્ષરની જે કોઈ પણ વાતો છે એ તમારા સુધી વેલ ઇન ક્લિયર પહોંચેલી છે, અને આજથી તમે બધા નવો ઉત્સાહ, નવો જોશ અને નવા જુસ્સા સાથે ફરીથી વાંચશો. અને હું માનું છું કે તમારામાંથી ઘણા બધા વિદ્યાર્થીઓ ત્યાં આગળ અક્ષરની સાથે એના જુનિયર તરીકે ત્યાં આગળ જોઈન પણ કરશે. તો આજના સેશનમાં આપણે અહીંયા સુધી રાખીએ છીએ. અહીંયા આગળ આપણે આપણો આજનો સેશન પૂરો કરીએ છીએ. થેન્ક યુ ઓલ.